નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. ત્યારે મની મેનેજરમાં આપણે તમને નાણાકીય બાબતે સ્પર્શતા તમામ મુદ્દાની ચર્ચા કરતા હોઈએ છીએ. તો હાલમાં જે GST 2.0 રિફોર્મની જાહેરાત થઈ છે, જેની એક પોઝિટિવ ઇમ્પેક્ટ બજારમાં આવી રહી છે, જ્યારે બીજી બાજુ H1B વિઝા પર જે ફી લાગી છે એની નેગેટિવ અસર થઈ શકે છે અને એટલે જ માર્કેટમાં આપણે એ થોડું સેન્ટિમેન્ટ્સ બગડતા જોયા. તો આવા અનિશ્ચિતતાના માહોલમાં બજાર પર કઈ રીતે રિએક્ટ કરશે, કઈ રીતના તમે કામ કરશો, તમારે તમારા રોકાણની સ્ટ્રેટેજી કેવી રાખવી જોઈએ, એ અંગેની આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રવેન્ટા વેલ્થના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે. સો એક સારા સમાચાર છે, એક નથી સારા સમાચાર. આપણે સારા સમાચારથી શરૂ કરીએ, બિકોઝ લેટ્સ સેલિબ્રેટ ઇટ. બિકોઝ નવરાત્રાની પણ શરૂઆત થઈ ગઈ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આપણે સંબોધન પણ સાંભળ્યું વીકેન્ડમાં. અને જે રીતના બચત ઉત્સવ તરીકે એમને જણાવ્યું છે, કારણ કે વોટ હી ઇઝ એમિંગ એટ કે જે GSTનો જે રેટ કટમાં હવે આપણે જે બે સ્લેબ રહી ગયા છે 5 અને 18, અને એમાં ઇન્ડિયન ઇકોનોમી ગ્રો કરે, કન્ઝમ્પશન ગ્રો કરે, આ જે બધાના એસ્પિરેશન્સ છે એઝ અ સિટીઝન, એ બધા અચીવ કરી શકે, એમાં એમને ફરક પડે. અને ખાલી GST નહીં, આપણે જોયું છે જે ઇન્ટરેસ્ટ રેટ્સ હોય કે મોર કેશ ઇન હેન્ડ્સ ઓફ પીપલ, અને ફેસ્ટિવ સિઝન જે હવે આવશે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો GST 2.0ની ઇફેક્ટ? તમે પહેલાં કઈ રીતના જોઈ રહ્યા છો અને માર્કેટ પર એની અસર તમે કઈ રીતના જોવા માંગશો? પ્રીતિ મેમ, સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ શો પર ઇન્વાઇટ કરવા માટે. પણ આઈ થિંક જેવી રીતે તમે કીધું, સૌથી મેજર બેનિફિશિયરી આ GST કટનો મારા હિસાબે કન્ઝમ્પશન છે. ઓફકોર્સ ઘણા બધા અલાઇન્ડ સેક્ટર છે એની આજુબાજુ જે કન્ઝમ્પશનની વજહથી બેનિફિટ થશે. પણ આઈ થિંક તમે છેલ્લા 1.5-2 વર્ષથી જુઓ તો બહુ સ્ટ્રોંગ એફર્ટ છે ગવર્મેન્ટના તરફથી કે વધારે પૈસા ઇન્વેસ્ટર્સના હાથમાં બચે, જેનાથી કન્ઝમ્પશન બૂસ્ટ થાય. એટલે આપણે જે ન્યૂ ટેક્સ રેજીમમાં 12 લાખ સુધીનું જે સ્લેબ પહેલો જોયો, એની વજહથી પણ કન્ઝમ્પશન અને લિક્વિડિટી માર્કેટમાં વધશે. અને આ સેકન્ડ સ્ટેપ છે GST. હવે કન્ઝમ્પશન અલગ અલગ તરીકેથી બેનિફિટ થઈ શકે છે. જેવી રીતે તમે કીધું, સૌથી પહેલા તો આપણી પાસે જે પેલા 3-4 સ્લેબ હતા, 5ના, 12ના, 18ના, 28ના, એને 2 સ્લેબ કરી નાખ્યો છે, 5ના અને 18ના. રાઈટ? થોડી એકાદ બે આઇટમ્સ એવી છે જેને સીન કે લક્ઝરી આઇટમ્સ કરીને 40%ના સ્લેબમાં નાખી દીધું છે, પણ એ બહુ નાનું પોર્શન છે. લાર્જલી તો 5 અને 18 આ બે જ સ્લેબ રહી ગયા છે. હવે જ્યાં જ્યાં સ્લેબ્સ ઓછા થયા છે, ત્યાં એક્સપેક્ટેશન એ છે કે કંપનીઝ આનું બેનિફિટ કન્ઝ્યુમર્સને પાસ કરશે કોસ્ટ ઘટાડીને. અને જ્યારે પણ કોસ્ટ ઘટશે ત્યારે પ્રોબેબલી એ પ્રોડક્ટની કે એ કમોડિટીની વેચાવ વધારે થઈ જશે. એની વજહથી કન્ઝમ્પશન વધશે. અને સેકન્ડ, કારણ કે 12 લાખ સુધી ટેક્સ ફ્રી કરી નાખ્યું છે ટેકનિકલી તમારા નવા સ્લેબમાં, એની વજહથી પણ વધારે પૈસા લોકો પાસે બચશે. તો આ બે કારણોથી અઝમ્પશન એવું છે કે કન્ઝમ્પશન વધશે અને સ્ટોક માર્કેટ પર ઇમ્પેક્ટ પોઝિટિવ થવો જોઈએ. હવે ઘણા બધા સેક્ટર છે જે મારા હિસાબે કદાચ આનાથી બેનિફિટ થઈ શકે. એકાદ એક્ઝામ્પલ આપું છું. માની લો આપણે ઓટોની વાત કરીએ. હવે આપણે જોયું છે ઓટોમાં કેવી રીતે 28%થી 18% GST કરી નાખ્યું છે. અને આપણે જોયું છે મલ્ટિપલ ઓટો કંપનીઝ ઓલરેડી બહાર આવીને એ લોકોએ પબ્લિક અનાઉન્સમેન્ટ કરી છે કે અમે લોકો ઇમિડિયેટલી આ ટેક્સ GSTની જે બચત છે એ લોઅર ઓટો પ્રાઇઝીસથી આપણે કન્ઝ્યુમરને પાસ ઓન કરશું. એટલે એક્સપેક્ટેશન એ છે કે કદાચ ફેસ્ટિવ સિઝન આવે છે, પ્રાઇઝીસ ઓછા થઈ ગયા છે, તમારી પાસે વધારે પૈસા હાથમાં છે, તો ઓટો સેલ્સ વધી જશે. તમે જુઓ બેંક્સ. હવે ઓફકોર્સ જ્યારે પણ કન્ઝમ્પશન વધવાનું છે ત્યારે ટિપિકલી આપણે જોઈએ છે કે ક્રેડિટ વધી જાય છે, લોકો વધારે લોન લેશે. એટલે બેંક્સ અને NBFCs પણ ઇનડિરેક્ટલી આ કન્ઝમ્પશન સ્ટોરીમાં મારા હિસાબે પાર્ટિસિપેટ કરવું જોઈએ. તમે જુઓ સિમેન્ટમાં પણ આપણે જોયું છે કેવી રીતે 28%થી 18% કરી નાખ્યું છે. અને ઘણી બધી બ્રોકરેજીસે આવીને ઓલરેડી રિપોર્ટ્સ બહાર પાડ્યા છે કે 7.5થી 8% પ્રોબેબલી પ્રાઇસ ઓછી થઈ જશે અને એની વજહથી વોલ્યુમ ગ્રોથ વધશે. આપણે એસી પર પણ સ્પેસિફિકલી, અને એસી જેવા બીજા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પણ સ્પેસિફિકલી જે ઘટાડો થયો છે GSTમાં, એની વજહથી ત્યાં કન્ઝમ્પશન વધશે. અને કારણ કે
ઓટો થઈ ગયું, એસી જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ થઈ ગયા અને બીજા બધા ગુડ્સ થઈ ગયા. એની વજહથી ઓવરઓલ લોજિસ્ટિક સેક્ટરને પણ ઘણો ફાયદો થશે. કારણ કે અગર આ લોકો બધાની સેલ્સ વધવાની છે તો લોજિસ્ટિક્સને પણ ફાયદો થવો જોઈએ. સ્પેસિફિકલી હોટેલ્સ અગર આપણે જોઈએ તો હોટેલમાં પણ બહુ સ્પેસિફિક ક્લોઝ છે કે 7,500 થી નીચેની અગર તમારી રૂમ રેન્ટ છે તો એમાં પણ જીએસટી કટ કરીને 5% પર લઈ આવ્યા છે. ઇન્સ્યોરન્સ પર જીએસટી ઝીરો કરી નાખ્યું છે. હવે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં થોડી એક એમ્બિગ્યુટી છે કારણ કે એ લોકોની ઇનપુટ કોસ્ટ જીએસટીની કેન્સલ કરી નાખી. તો પણ મને એમ લાગે છે જેટલું મેં વાંચ્યું છે અને સમજ્યું છે કે માની લો પૂરા 18% ઓછા તમને બેનિફિટ નહીં થાય પણ 8-10% તો બેનિફિટ પાસ ઓન થશે. તો આવી રીતે ઘણા બધા સેક્ટર્સ છે, રિટેલ છે, ક્વિક કોમર્સ છે. મને લાગે છે જીએસટી કટ અને જે 12 લાખનો સ્લેબ આ બેઉનો એડવાન્ટેજ આ બધા સેક્ટર્સ પર આવવો જોઈએ. જી ઓફકોર્સ તો એક અહીંયા મોટો આપણે ફેરબદલ જોઈ શકીએ છીએ. આઈ હોપ કે જે પાસ ઓન કરવાનું છે આપણા એન્ડ યુઝર્સ માટે પાસ ઓન થાય. જો કે જેમ કીર્તને કહ્યું કે ઓટોમાંથી આપણે ઘણા બધા આપણે જોઈ રહ્યું કે બજાજ ઓટો હોય, ટાટા મોટર્સ હોય, એમને અનાઉન્સ કર્યા છે અને ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ્સ પણ આપણે અહીંયા જોઈ રહ્યા છે. તો અહીંયા એક સારી એવી આપણને ખરીદી જોવા મળી શકે છે. અને રિયાલિટી છે જ્યાં ઓલરેડી આપણે કીર્તન અપમૂવ જોઈ રહ્યા છે. સિમેન્ટ સેક્ટરમાં આપણે સારો એવો અપમૂવ જોઈ રહ્યો છે. વ્હાઇટ ગુડ્સ યસ, અહીંયા પણ આપણે એક સારો એવો અહીંયા ભાવ ઘટાડાની આપણે અસર જોઈ શકીએ છીએ. પણ કઈ રીતે તમે જુઓ છો? ઓફકોર્સ આ બધા સેક્ટર્સ છે જે ફ્રોમ ધ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ કે ડિસ્ક્રિશનરી આપણે જોઈએ તો એક ડાયરેક્ટ અસર પડશે. પણ જો આનો જ ફ્રૂટ્સ આપણે લેવા હોય તો કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરશો? તમારા પોર્ટફોલિયોમાં અત્યારના શું એડ કરશો? કયા વર્ટિકલ્સ વધારે તમને પ્રોમિસિંગ લાગે છે કે આપણે અત્યારના નજર રાખવી જોઈએ? કારણ કે સપોઝ એફએમસીજી બી જોઈએ ત્યાં પણ આપણને એક ઘટાડો જોવા મળશે જે રોજની આપણી વસ્તુઓ છે અને પ્લસ મોન્સૂન સારું રહ્યું છે એટલે એ પણ એક ફેક્ટર અત્યારના એડ કરી રહ્યું છે. કઈ રીતના તમે તમારા પોર્ટફોલિયોમાં કઈ રીતના ચેન્જીસ કર્યા છે કે શું કરશો કે ક્યાં ઇન્વેસ્ટેડ છો રાઇટ નાઉ? એકચ્યુઅલી અમને 2-3 સેક્ટર્સ બહુ સારા લાગે છે. ઓફકોર્સ એક ઇમ્પેક્ટ આ કરંટ રૂલિંગનો પણ છે. પણ ઇન જનરલ અમને બેંક્સ બહુ સારા વેલ્યુ ઉપર લાગે છે આજે. તો આજે વેલ્યુ બાઇંગ કરવી હોય તો અમને બેંક્સ બહુ ગમે છે. અમને ટુ વ્હીલર સ્પેસ સારું લાગે છે. કારણ કે જેવી રીતે તમે કીધું મોન્સૂન બહુ સારું રહ્યું છે એટલે કદાચ અર્બન સિવાય પણ ડિમાન્ડ અમને એમ લાગે છે ટુ વ્હીલર કે પ્રોબેબલી ફોર વ્હીલર જે અફોર્ડેબલ સેગમેન્ટમાં છે એ બેમાં અમારા હિસાબે સારું કરવું જોઈએ. એટલે બેંક્સ, એનબીએફસી, ઓટોઝમાં સ્પેસિફિકલી ટુ વ્હીલર્સ, કન્ઝ્યુમર્સ અમને એમ લાગે છે બહુ જ સારું કરશે કન્ઝ્યુમર્સ. કારણ કે કન્ઝ્યુમર પણ બહુ એક વેલ્યુ બાય છે. તમે જુઓ છેલ્લા 12-18 મહિનામાં 2-3 સેક્ટર્સ છે જેને માર્કેટ સાથે બહુ પાર્ટિસિપેટ નથી કર્યું. બેંક્સ છે, કન્ઝ્યુમર્સ છે અને આ બેઉ સેક્ટર તમને ઘણા સારા વેલ્યુએશન પર આજે મળે છે જ્યારે ઘણી બધી બીજી સેક્ટર્સ અમને એમ લાગે છે કે થોડી એક્સપેન્સિવ છે. તો આ 2-3 સેક્ટર ઓલરેડી કારણ કે સારા ભાવ પર મળે છે ફ્રોમ અ વેલ્યુએશન સ્ટેન્ડ પોઈન્ટ અને જે હિસાબે ન્યૂઝ ડેવલપમેન્ટ્સ આવે છે એ લોકો પ્રોબેબલી આ સેક્ટરને ફેવર કરે છે. તો આ 2-3 વસ્તુ અગર આપણે મિક્સ કરી લઈએ તો બેંક્સ, એનબીએફસીસ, ઓટોઝ, એફએમસીજી ને કન્ઝ્યુમર્સ અને ટ્રાવેલ આ 3-4 સેક્ટર અમને સારા લાગે છે જેમાં અમે લોકો આજે પોઝિશન છે. ટ્રાવેલમાં તો તમે પણ ઘણું કોન્ટ્રીબ્યુટ કરો છો કીર્તન બિકોઝ યુ આર ઓલવેઝ ટ્રાવેલિંગ. પણ અત્યારે ઓન અ લાઇટર નોટ પણ આપણે જે જોઈએ યસ કારણ કે હોટેલ્સ રેટ્સમાં પણ આપણને એક ફરક પડશે. એટલે અહીંયા પણ એક સારું એવું આપવું જોઈએ. બેઝિકલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોન્ટ્સ કે તમે એન્જોય કરો, સેવ કરો, નિવેશ કરો પણ કંપની તમારો જે આપણી કન્ટ્રીનો ગ્રોથ છે એ હેમ્પર થવો ન જોઈએ. પણ જો આપણે મ્યુચ્યુઅલ ફંડ લાઈક કેટેગરીઝ આપણે જો ચૂઝ કરવી હોય અત્યારના બિકોઝ તમને જો આ જ થીમ પર ચાલવું હોય જીએસટી 2.0માં જે કપાત આવી છે એના પર જો તો કઈ કેટેગરીઝ ઓફ ફંડ્સમાં તમે નિવેશ કરશો? શું તમે કોઈ સેક્ટોરિયલ પેટ લેશો અત્યારના કે તમે ઇન્ડેક્સ ફંડ કે ફ્લેક્સી કેપ કે મલ્ટી કેપ એમાં જ જશો? આઈ થિંક આના 2-3 આન્સર છે. સૌથી પહેલા તો હું જનરલી કારણ કે આપણે બહુ વાર આ વસ્તુ પર ચર્ચા કર્યા છે. હું બહુ ફેન નથી કે તમે એક સેક્ટોરિયલ કે થીમેટિક ઇન્વેસ્ટિંગ કરો એઝ અ રિટેલ ઇન્વેસ્ટર. હું પોતે કરું છું પણ એઝ અ રિટેલ ઇન્વેસ્ટર જનરલી મારી સલાહ હોય છે કે તમે નહીં કરો કારણ કે એમાં એન્ટ્રી ને એક્ઝિટના ટાઈમિંગમાં બહુ ડિફરન્સ છે અને એ તમે સારી રીતે નહીં કરી શકો તો કદાચ તમારું રિટર્ન એક્સપેક્ટેશન રિસ્ક એડજસ્ટેડ બેસિસ પર જેવું હોવું જોઈએ એવું નહીં આવે. પણ હેવિંગ સેડ ધીસ કારણ કે તમારો સ્પેસિફિક ક્વેશ્ચન છે કે આ જીએસટી થી રિલેટેડ
શું પ્લે કરવું જોઈએ? તો મને એમ લાગે છે પાછું તમારે કન્ઝ્યુમર જ પ્લે કરવું જોઈએ. કન્ઝ્યુમર એક બહુ મસ્ત થીમ છે. આ ટાઈમ પર તમારે અગર મ્યુચ્યુઅલ ફંડના થ્રુ પ્લે કરવી છે, તો ઘણા બધા ફંડ હાઉસીસ છે જે થીમેટિક કન્ઝ્યુમર ફંડ્સ ઓફર કરે છે. કારણ કે જેમાં તમે જ્યારે કન્ઝ્યુમર લેશો અને એ થીમ લેશો ને, તો કન્ઝ્યુમર થીમમાં ફંડ હાઉસ બેંક્સમાં, એનબીએફસીમાં પણ નાખી દેશે, કારણ કે એ ક્રેડિટ પ્લે છે. એ ઓટોઝમાં પણ નાખી દેશે, એફએમસીજીમાં પણ નાખી દેશે. તો ઓવરઓલ આપણે જેટલા પણ સેક્ટર્સની વાત કરી ને, જે જીએસટી 2.0 થી બેનિફિટ થવાનું છે, એ બધા સેક્ટરને એ લોકો કવર કરી લેશે કન્ઝ્યુમર થીમેટિક પ્લેમાં. તો મને એમ લાગે છે અગર આપણે સેક્ટોરિયલ બેટ લેવી જ છે, તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં કન્ઝ્યુમર થીમેટિક ફંડમાં આજે પૈસા રોકવા જોઈએ. થીમેટિક કન્ઝ્યુમર ફંડમાં તમે રોકાણ કરી શકો છો, જે એ લોકો બધા જ કન્ઝ્યુમર ઓરિએન્ટેડ સેક્ટર્સમાં નિવેશ કરશે. પછી એ ઓટો આવી ગયો, એફએમસીજી આવી ગયું, બધા જ સેક્ટર પર તમે અહીંયા ધ્યાન રાખી શકો છો. બેંક્સ પણ, કારણ કે બેંક્સથી જો તમે ધિરાણ લેશો ક્રેડિટ ઓફટેક વચ્ચે, તો અહીંયા પણ એક આપણને ફરક પડી શકે છે. પણ જ્યારે બેંક્સની વાત કરી કીર્તન, જસ્ટ બિકોઝ હમણાં મેં મેન્શન કર્યું, ક્રેડિટ ઓફટેકની હજી અહીંયા ચિંતા છે. ભલે અહીંયા આપણે એક રેટ્સ ઓછા થતા જોયા છે, કમ ઇફેક્ટ ઓફ ધીસ જીએસટી 2.0, તમને લાગે છે કે અહીંયા પણ એક બૂસ્ટ જોવા મળશે બેંક્સમાં? અને ઇફ યસ, પીએસયુ બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ, એનબીએફસીઝ ક્યાં? બિકોઝ જો તમે ઇન્ટિરિયર્સમાં ટિયર 2, ટિયર 3માં જુઓ, તો એક એનબીએફસીઝ પણ એક મોટો રોલ પ્લે કરશે બિકોઝ ઓફ ધ મોન્સૂન. અહીંયા એનબીએફસીઝનો એક મોટો કદાચ રોલ આવી શકે છે. ક્યાં તમે નિવેશ કરશો? અમને એમ એકચ્યુઅલી લાગે છે કે સેકન્ડ હાફ FY26માં ક્રેડિટ ગ્રોથમાં ડબલ ડિજિટનો અપટિક આવી શકે છે. ડિરેક્ટ બેનિફિટ મારા હિસાબે આ કન્ઝ્યુમર હેવી લેન્ડર્સ અને ક્રેડિટ કાર્ડ પ્લેયર્સ છે. અમે લોકો થોડા પોઝિટિવ પ્રાઇવેટ બેંક્સ પર છે. હમણાં એચડીએફસી, આઈડીએફસી, આઈસીઆઈસીઆઈ, આ 3 અમે લોકો પ્રાઇવેટ બેંક્સમાં એલોકેશન છે. એનબીએફસીમાં અમારું બજાજ ફાઇનાન્સ છે. અમને એમ લાગે છે કે જેવી રીતે તમે કીધું કે એનબીએફસીમાં જે બજાજ ફાઇનાન્સનો પ્લે છે, જે નોન અર્બન એરિયામાં, એ બહુ સારી રીતે પ્લે આઉટ થશે. અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં અમને એમ લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર ઇન જનરલ સારું કરશે, કારણ કે વેલ્યુએશન્સ બહુ ફેવરેબલ છે આજે. મોસ્ટ કોમ્પિટિટિવ વેલ્યુએશન તમે બેન્કિંગ સેક્ટરમાં ક્યાં જોઈ રહ્યા છો અત્યારના, કીર્તન? પ્રાઇવેટ બેંક્સ, મેમ, પ્રાઇવેટ બેંક. પ્રાઇવેટ બેંક્સ, ઓકે. આઈસીઆઈસીઆઈ છે, એચડીએફસી છે, આઈડીએફસી છે, આ 3 બેંક્સ અમને ગમે છે. ઓકે, તો પ્રાઇવેટ બેંક્સ તરફ તમે નજર રાખી શકો છો. અને બીજી તરફ આપણે જો જોઈએ, તો પોર્ટફોલિયોમાં જો આપણે એલોકેશન રાખવું હોય આખા સેક્ટરનું, તો તમે કન્ઝમ્પશન એઝ અ થીમ પર જવું હોય, તો તમે કેટલું રાખશો? ઓન અ હાયર સાઇડ 10%. 10%થી વધારે તમારા ઓકે. પૈસા કોઈ પણ એક સેક્ટર ફંડમાં નહીં નાખો, કારણ કે હું અઝ્યુમ કરું છું કે બીજા જે 90% તમારા ઇન્વેસ્ટેડ છે, એમાં પણ જે ફંડ મેનેજર્સ છે, એ લોકો પણ પોતાના હિસાબે રાઈટ. કન્ઝ્યુમરમાં બેટ્સ લેશે. તો તમે બહુ ઓવરવેટ થઈ જશો અગર 8-10%થી વધારે પોતે પણ એલોકેટ કરી નાખશો તો. અને જે બીજો આજે અફેક્ટિંગ સેક્ટર રહ્યો છે, એ છે આઈટી. નોટ સો ગુડ ન્યૂઝ આવ્યા ઓવર ધ વીકેન્ડ, અને એ છે H1B વિઝાની ફીસ. જો કે જે કરંટ જેમની પાસે H1B વિઝા છે, એ લોકોને કોઈ ફરક નહીં પડે. જેમના રિન્યુઅલ્સ આવશે એમને નહીં ફરક પડે. પણ જે નવા એન્ટ્રન્સ છે, યસ, એને ફરક પડી શકે છે. હવે અત્યારના માટે તો મે બી કંઈ એટલો બધો ખબર આપણને નહીં આવે, કારણ કે આ વખતની તો લોટરી ફિનિશ થઈ ગઈ છે, એ સાયકલ તો પતી ગઈ છે. પણ અહીંયાથી જે રિલેટેડ સેક્ટર્સ છે, આઈટી મેજર સેક્ટર છે અહીંયા છે, કઈ રીતના તમે જુઓ છો આની ઇફેક્ટ, અને આઈટી એઝ અ સેક્ટરને કેવી રીતે હવે જોવું જોઈએ? આઈ થિંક સૌથી પહેલા તો આપણે ચાલુ કરીએ તો મને એમ લાગે છે કે પ્રાઇસ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે વેલ્યુએશન. તમે છેલ્લા જેવી રીતે મેં કીધું 12, 15, 18 મહિનામાં આઈટી સેક્ટર જોઈ લો, એ ઓલરેડી 12, 15, 20% નીચે છે. એટલે કેન વી સે કે એ એઆઈની વજહથી પડ્યું હતું? પ્રોબેબલી યસ. અને અત્યારના અગર આપણે આ H1B નું ડિસ્કશન કરીએ તો એનું વધારે ઇમ્પેક્ટ આવી શકે છે? પ્રોબેબલી યસ. પણ આજે અગર તમને એક સેક્ટર, આટલું મોટું જે સેક્ટર છે, જેમાં કંપનીઝ પાસે ઓફકોર્સ આટલા હાઈ લેવલના એ લોકો કેશ ઉપર બેઠા છે. પ્રોબ્લેમ એ છે કે એ લોકો કેશને ઇનોવેશનમાં ડિપ્લોય નથી કરતા ને બાયબેક જેવી વસ્તુઓ કરે છે. પણ આજે આ સેક્ટર પાસે બહુ કેશ છે, ને આજે આ સેક્ટર તમને 18-20% નીચે મળે છે છેલ્લા 12-15 મહિનાના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો શું આ ન્યૂઝ પ્રાઇસ્ડ ઇન છે? મને એમ લાગે છે કે અહીંયાથી બહુ વધારે ડાઉનસાઇડ લાગતી નથી મને, આઈટીમાં સ્પેસિફિકલી. ઓફકોર્સ આનો ઇમ્પેક્ટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ખબર પડશે, પણ મને એમ નથી લાગતું કે અહીંયાથી બહુ વધારે ડાઉનસાઇડ છે. કારણ કે તમે છેલ્લા 10 વર્ષની હિસ્ટ્રી સ્ટડી કરશો તો તમને ખબર પડશે કે ઓલરેડી આઈટી કંપનીઝ ઇન્ડિયામાં H1B પર ડિપેન્ડન્સી એ લોકોએ બહુ ઓછી કરી નાખી છે.
હું તમને છેલ્લા 5 વર્ષનો ડેટા પોઈન્ટ આપું તો H1B વિઝાસ જે FY20માં ઇશ્યુ થયા હતા વર્સિસ FY25માં ઇશ્યુ થયા છે એમાં 46% નું રિડક્શન છે. એટલે આપણે ઓલરેડી 40-50% ઓછું કરી નાખ્યું છે H1B પર રિલાયન્સ. અને તમે ઓવરઓલ જોશો છેલ્લા 10 વર્ષનું અગર તમને કહું તો ક્લોઝ ટુ 20% વર્કફોર્સ આજે યુએસથી ઓપરેટ કરે છે પણ એમાં પણ 20-30% જ ખાલી H1B વાળા છે. એટલે તમે ઓવરઓલ આઈટી ઇન્ડસ્ટ્રીનું વર્કફોર્સ જોશો તો એના 3-4% જ લોકો H1B ના રેલિવન્ટમાં છે. રાઈટ. હવે છેલ્લા 5 વર્ષથી 10 વર્ષથી એમાં ઘટાડો કરીને આજે 3-4% પર આવ્યા તો મને નથી લાગતું કે શું કામ એ 3-4%થી પણ ઓછું થઈ જાય થેન્ક્સ ટુ આજે થાય છે. પણ આમાં સમજવાની વસ્તુ એ છે કે પ્રોબેબલી કારણ કે આ લોકો એન્ટિસિપેટ કરતા હતા આઈટી ઇન્ડસ્ટ્રીમાં અને એ લોકોએ ઓલરેડી ઘટાડો કરી નાખ્યો છે. આ વન્સ એન્ડ ફોર ઓલ એ લોકોને ખબર પડી ગઈ છે કે પ્રોબેબલી હવે આગળ જતા એ લોકો આની પર ડિપેન્ડન્સી ઓછી કરવી છે. તો હવે આનાથી થશે શું મારા હિસાબે? કાં તો તમે પૂરું રિસર્ચ સર્વિસીસ ઇન્ડિયામાં આપી દેશો, કાં તો તમારી કોસ્ટ વધી જશે યુએસ એમ્પ્લોઈઝને ત્યાં હાયર કરવા માટે. તો બે વસ્તુ થઈ શકે છે. પ્રોબેબલી ધ વર્સ્ટ કેસ સિચ્યુએશન ઇઝ કે તમારું ટોપ લાઈન ઓછું થઈ જશે કારણ કે તમે ઓનશોર સર્વિસીસ પર બહુ ફોકસ નહીં કરી શકો. પણ એને જોવાનો નજરિયો મારા હિસાબે એવો હોવો જોઈએ કે તમારી ટોપ લાઈન ઓછી થશે પણ તમારો ખર્ચો પણ વધશે. જે ઓનશોર તમારો ખર્ચો ટિપિકલી વધારે છે ઓફશોર કરતા. તો નેટ બહુ ઇમ્પેક્ટ નહીં આવે. 0.5% 1% ટોપ લાઈન પર ને બોટમ લાઈન પર આવશે. પણ એ જ વસ્તુ અગર પ્રાઇસના એંગલથી તમે જુઓ તો તમને 18-20% સ્ટોક્સ ઓછું મળે જ છે 12-15 મહિના પહેલાના પ્રાઇઝેસથી. તો મને નથી લાગતું અહીંયાથી બહુ ચિંતા કરવાની જરૂરત છે. ઓફકોર્સ શોર્ટ ટર્મમાં આઈટીમાં કદાચ ન્યૂઝ બેઝ ઇવેન્ટ છે એટલે કદાચ ઉપર નીચે આવી શકે પણ વી સ્ટાર્ટેડ એલોકેટિંગ મની ટુ આઈટી. સો કીર્તન આમાં એક બીજો બી એંગલ હું જોઉં છું. ઓફકોર્સ યુએસએ કહ્યું છે કે આ ફીઝ લગાડશે અને આપણે જે જોયું છે કે ઘણા બધા હવે વર્ક ફ્રોમ હોમથી પણ કામકાજ કરી રહ્યા છે બિકોઝ એનીવેર ઇન ધ વર્લ્ડ યુ કેન વર્ક ફ્રોમ એની પ્લેસ ઇન ધ વર્લ્ડ રાઈટ. સો એક ફેક્ટર પણ આ સેક્ટરને હેલ્પ કરે છે. પણ સેકન્ડલી જો એઝ અ ડોમેસ્ટિક આઈટી ઇન્ડસ્ટ્રીને આપણે જોવું હોય તો અહીંયા એક તમે બૂમ જોઈ રહ્યા છો અને ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ જો તમારે નિવેશ કરવું હોય તો ઇઝ ઇટ પોસિબલ કે અત્યારના તમે નિવેશ કરી શકો આ સેગમેન્ટને પણ ધ્યાન રાખી શકો અલોંગ વિથ ધ ગ્લોબલ આઈટી વર્લ્ડ? આઈ થિંક આ વર્ક ફ્રોમ હોમ તો ઓલરેડી તમે કારણ કે ઓફશોર જે સર્વિસીસ પ્રોવાઈડ કરો છો એઝ એન આઈટી કંપની એમાં તો એ તમારી ઓફિસેથી બેસીને ઓપરેટ કરે છે કે એના ઘરેથી બેસીને ઓપરેટ કરે છે એમાં કંઈ બહુ ફરક નહીં પડે. એટલે મને એમ લાગે છે કે એંગલ કંઈ બહુ મોટો પ્લે નથી આમાં. પ્રોબ્લેમ શું છે કે તમારો ક્લાયન્ટ અગર એમ કહે છે કે મને ઓનશોર જ લોકો જોઈએ છે કામ કરવા માટે તો તમારી પાસે કોઈ ઓપ્શન નથી. કાં તો એ ધંધો તમારે જવા દેવો પડશે, કાં તો તમારો ખર્ચો વધી જશે H1B કરતા, કાં તો તમારે લોકલ યુએસ લોકોને હાયર કરવો પડશે. એટલે પ્રોબ્લેમ ઓફશોરથી લઈને છે જ નહીં કે તમે ઘરેથી કામ કરો છો કે તમે કંપનીમાં બેસીને કામ કરો છો. પ્રોબ્લેમ છે કે ઓનશોરમાં તમે શું કરશો. ઓનશોરમાં કાં તો તમારો ખર્ચો વધશે H1B વિઝાનો, કાં તો તમે લોકલ લોકોને હાયર કરશો. આ બેમાં તમારો કોસ્ટ વધશે. રાઈટ. હવે તમે એમ કહી શકો છો કે હું ધીરે ધીરે કરીને આ ધંધો ઓછો કરી નાખીશ તો એની સામે તમારો એક્સપેન્સ પણ ઓછો થશે તો એ નેટ બહુ વધારે ઇમ્પેક્ટ નહીં થાય. તમે એ પણ કહી શકો છો કે તમે અહીંયા જીસીસીઝમાં મને ધંધો આપવા લાગો. તો મને એમ લાગે છે કે આઈટી સર્વિસીસ ઓફકોર્સ આટલા બધા પ્રોબ્લેમ્સથી આટલા વર્ષોથી થ્રુ એન્ડ ફ્રો કરે જ છે તો આઈ એમ શ્યોર દેર ઇઝ ગોઈંગ ટુ બી અ સોલ્યુશન સૂન. પણ જેવી રીતે મેં કીધું કે પ્રોબેબલી એનો ઇમ્પેક્ટ FY27માં 0.5%-1% આવવાનો છે. રાઈટ. પણ એની સામે આઈટી કંપની શું કરે છે એ લોકો પાસે કેશ છે બેલેન્સ શીટ પર એને યુઝ કરીને મને એમ લાગે છે એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. કાલે ઉઠીને આ બધી આઈટી કંપનીઝ અગર બહાર આવીને એમ કહી દે કે મારી પાસે આટલું બધું કેશ પડ્યું છે ને હું એક્વિઝિશન્સ કરીશ ને હું એઆઈમાં કાંઈ કરીશ ને હું ઇનોવેશન પર કામ કરું છું તો મને એમ લાગે છે આ H1B નું ડિસ્કશન વિલ બી આઉટ ઓફ ધ પાર્ક. કારણ કે માર્કેટને અત્યારના અનસર્ટનિટી છે ઓફકોર્સ કે આનું શું થશે. આનું ઇમ્પેક્ટ 0.5% ટોપ લાઈન બોટમ લાઈન પર તો પડશે જ. પણ મને એમ લાગે મેજર પ્રોબ્લેમ એ છે કે આ કંપની આટલા બધા કેશ પર બેઠી છે એનાથી શું કામ એ લોકો ઇનોવેશન પર ફોકસ નથી કરતું. અગર એ લોકો એમ કહી દે કાલે ઉઠીને બહાર આવીને કે હું આટલા બધા પૈસા મારી પાસે પડ્યા જ ને એને હું R&Dમાં યુઝ કરીશ કે એક્વિઝિશનમાં યુઝ કરીશ તો મને નથી લાગતું H1B વિલ બીકમ અ બિગ ઇશ્યુ. એબ્સોલ્યુટલી. સો તમે કહ્યું વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારના
એનો એટ અ સ્વીટ પોઈન્ટ છે અને જો તમારે થોડું એડ ઓન કરવું હોય તો અત્યારના કરી શકો છો. કયા વર્ટિકલ્સ તમે પસંદ કરી રહ્યા છો અત્યારના, અને પ્લસ તમારા ટોટલ પોર્ટફોલિયોમાં કેટલું એક્સપોઝર ઇવેન્ચ્યુઅલી તમે રાખશો અને કઈ રીતના તમે અત્યારના કેટલા રેશિયોમાં તમે અત્યારના નિવેશ કરી રહ્યા છો? આઈ થિંક આઈટી અમારા પોર્ટફોલિયોમાં રફલી 5% જેવું છે અત્યારના. અમે આજે બીજું 2% એડ કર્યું છે. અમને એમ લાગે છે કે અમે બાય ધ વે આઈટી આજથી 2 વીક પહેલા જ લીધેલું. ત્યારથી એઝ ઓફ ફ્રાઈડે આઈટી વોઝ અપ રફલી 5.7%. આજે કદાચ એક નાનો ઇમ્પેક્ટ આવશે પણ અમે એડ કર્યું છે. અમને એમ લાગે છે કે આઈટી સર્વિસીસમાં લાર્જલી, કારણ કે હું 2-3 વાર ઓલરેડી વેલ્યુએશન્સ બોલી ચૂક્યો છું. તમે છેલ્લા 3-5 વર્ષનું વેલ્યુએશન જોશો તો પી ઉપર તમને એટલીસ્ટ 20% ડિસ્કાઉન્ટ પર મળે છે આઈટી સર્વિસીસ આજે વર્સિસ 5 યર્સ એવરેજ ઓન પીઈ. પ્લસ આટલું બધું કેશ પર એ લોકો બેઠા છે, તો અમને એમ લાગે છે કે આજે નહીં તો કાલે પ્રોબેબલી ફ્રોમ અ પ્રાઇસ સ્ટેન્ડ પોઈન્ટ અહીંયા રિકવરી આવી જોઈએ. અને કારણ કે આ માર્કેટમાં બહુ બધા વેલ્યુએશન પોકેટ્સ નથી જેમાં તમે આજે પૈસા રોકી શકો છો બહુ કોન્ફિડન્ટલી સેઇંગ કે આ વેલ્યુ બાય છે, એક્સેપ્ટ ફોર પ્રોબેબલી આઈટી ઓર બેન્કિંગ એન્ડ સર્વિસીસ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ. એટલે અમે લોકો આઈટી અને બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આ ભાવ પર એડ કરીએ છીએ. ઓકે. સો આઈટી આપણે નિગ્લેક્ટ નથી કરવાનું. ભલે ન્યૂઝ આવ્યા છે પણ અત્યારના એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે કે તમને સારા વેલ્યુએશનમાં તમે રોકાણ કરી શકશો. અને ઓફકોર્સ જીએસટી 2.0નો જે કપાત આવી છે એમાં તો તમને બચત ઉત્સવ કયો છે તો ઓફકોર્સ તમને ખરીદીમાં પણ બચત મળશે ને અત્યારના જે કાઉન્ટર્સ છે જે એરિયાઝ છે ત્યાં પણ તમે જો રોકાણ કરશો તો તમને સારા વેલ્યુએશન પર અહીંયા મળી આવશે ને એની જે રિઝલ્ટ છે તો બમ્પર આપણે રિઝલ્ટ કદાચ જોઈ શકીએ છીએ રિટર્ન વાઇઝ. પણ ઓન દેટ નોટ કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર. અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.